વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પારડીના મોતીવાડા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા। ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક અને રિક્ષાને અડફેટે લીધા હતા, જે બાદ વાહનો એક ટ્રકમાં ઘૂસી ગયા હતા। આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકોમાંથી 2 લોકોના મોત થયા છે, તેમજ 2 લોકોને ઈજાઓ થઈ છે। પારડીના મોતીવાડા ફાટક પાસે 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો। બેફામ સ્પીડે આવતા ટેમ્પો બાઇક અને રિક્ષાને અડફેટે લીધા હતા અને ટ્રકમાં ઘૂસી ગયો હતો, જેથી બાઇકમાં સવાર 2 લોકોના મોત થયા, તેમજ બાઇક સવાર અન્ય એક વ્યક્તિ અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। આ અકસ્માતના ભયંકર દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે તમામ વાહનો એકબીજા સાથે ચીપકી ગયા હતા, જે ચીપકેલા વાહનોને ક્રેનની મદદથી અલગ કરવામાં આવ્યા હતા। ટ્રકના વ્હીલમાં બાઇક ફસાઈ ગઈ હતી। બાઇક, ટેમ્પો અને રિક્ષાનો ભૂક્કો બોલી ગયો હતો। સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। મૂડી સરલા રોડ પર સરલા પાસે કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે। મૂડીની હોસ્પિટલ ખાતેથી 3 લાશને રાખવામાં આવી છે। હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી। સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા 3ના મોત નીપજ્યા હતા। આ અકસ્માતના વિચલિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે। કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી કારના આગળના ભાગનું કચ્ચરઘાણ વળી ગયો હતો। મૂડી સરલા રોડ પર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફ્લેક્ટર લાઇટ નહીં હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી, જેથી કારમાં સવાર 3ના મોત નીપજ્યા છે। કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે। રાત્રે ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધી રહ્યો છે। પાકિસ્તાન પર ઈરાને એર સ્ટ્રાઇક કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે। ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન જૈશ-અલ અદલના અડ્ડાઓ પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો। આ માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ આપી છે। ખાસ વાત એ છે કે માહિતી આપ્યાના થોડા સમય બાદ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા હતા। ભારતના વિદેશ મંત્રી S જયશંકર સોમવારે અને મંગળવારે ઈરાનમાં જ હતા। તેમની મુલાકાત બાદ તરત જ ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે, એટલે આ મુદ્દો પણ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી રહ્યો છે। આ પછી આ મામલે પહેલી પ્રતિક્રિયા રાત્રે લગભગ 2 વાગ્યે પાકિસ્તાન તરફથી આવી। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, ઈરાને અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે। આ દરમિયાન 2 બાળકોના મોત થયા હતા, જ્યારે 3 છોકરીઓ ઘાયલ થઈ હતી। વડોદરા નજીક આવેલ પોર કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇકને ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી કારમાં ભટકાતા ફૂટબોલની જેમ ઉછળ્યો હતો અને સ્થળ પર જ મોત થયું હતું। આ યુવાન કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે ઘટના બની હતી। સમગ્ર ઘટનાનો હચમચાવી નખાવે તેવો વિડીયો વાયરલ થયો છે। આ બનાવ અંગે વરણામા પોલીસે મોતને ભેટેલા બાઇક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં રહેતા અનિલ અરવિંદ ગાંધી આજે વહેલી સવારે પોતાની બાઇક લઈને કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા ગયો હતો, જે બાદ અનિલ ગાંધી દર્શન કરીને બાઇક પૂરપાટ ઝડપે દોડાવીને વડોદરા તરફ આવી રહ્યો હતો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત વિકાસ અધિકારીના નેજા હેઠળ હાલ ખેલ મહાકુંભ 2ની અલગ-અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં ખો-ખો બહેનોની સ્પર્ધા રાજકોટથી 15 કિમી દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધોળકિયા DLSS સ્કૂલમાં રાખવામાં આવી હતી, જ્યાં 4 ઝોનના ખેલાડીઓ સવારથી આવી ગયા હતા, જેથી જે ખેલાડીઓની સ્પર્ધા સાંજે હતી તેઓ પણ સવારે 7 વાગ્યાના મેદાન પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જમવાની કોઈ પણ વ્યવસ્થા ન હતી, સાથે જ આસપાસ પણ ખાણીપાણીની કોઈ જ દુકાન ન હતી, તેથી વિદ્યાર્થીનીઓને ભૂખ્યા પેટે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો હતો। ગુજરાતના PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે। IIT ખડગપુર અને ASIના નેતૃત્વમાં છેલ્લા 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે। IIT ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડોક્ટર અનિંદ સરકારે જણાવ્યું હતું કે વડનગર એ સૌથી જૂનું ગામ છે, જ્યાં 800 ઈસા પૂર્વ માનવ વસવાટના પુરાવા છે। તેમની ટીમે 20 મીટર ઊંડાઈ સુધી ખોદકામ કરીને ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકઠા કર્યા છે। પ્રોફેસર ડોક્ટર અનિંદ સરકારે જણાવ્યું કે વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ લાંબા 3500 વર્ષો દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું। ટીમ છેલ્લા 4-5 વર્ષથી વડનગરમાં ASI સાથે કામ કરી રહી છે। એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે। ASI 2016થી કામ કરી રહ્યું છે। 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું। વડનગરનો ઇતિહાસ ઘણો જૂનો છે।
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન ટ્રાફિક સલામતી મંથનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી વડોદરા શહેરમાં સ્કૂલ રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓની સલામતીના લીરેલીરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રિક્ષા ચાલકો પરમિટ કરતાં વધુ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ રિક્ષામાં બેસાડતા નજરે પડ્યા હતા. કેટલાક રિક્ષા ચાલકો તો બાળકોને ડ્રાઇવિંગ સીટ પર બેસાડીને જતા જોવા મળ્યા હતા. આમ રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ વડોદરા ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન માટે અવેરનેસ ફેલાવવાના પ્રયાસો કરે છે અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરે છે. જોકે વડોદરામાં સ્કૂલ રિક્ષા ચાલકો અને સ્કૂલ વેનના ચાલકો ટ્રાફિક નિયમના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં રામલલ્લાના મહોત્સવ વિવિધતાની સાથે ઉજવાઈ રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં આજે ભગવાન રામની નાની બાળાઓ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળી હતી. સમગ્ર શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી પરત અયોધ્યા આવ્યા તેવા સમાચાર મળતા અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી આજે વેરાવળના શહેરીજનો, વેપારીઓ અને શ્રદ્ધાળુઓએ શહેરના માર્ગોમાં સફાઈ કરી રંગોળી બનાવી બંને બાજુ બેનરો લગાવ્યા હતા. જેમાં ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખો જોવા મળી હતી. નાની બાળાઓ જે રામ, લક્ષ્મણ અને સીતાજી અને હનુમાનજી બની હતી. વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. જજ એએસ સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલના આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે આજે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુપહિયા સાહેબ બેન્ચ લીડ કરે છે તેમાં એક સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ આવ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે માંડલની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં જ્યાં પેશન્ટના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાં ઘણા બધા લોકોના આંખની દ્રષ્ટિ ગઈ હતી. સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલની અગાસી પર પતંગની દોરી ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. તેના શરીરની ચામડી ઉખડી જતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઈજા પહોંચી હતી, જેથી બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ શિક્ષકે તેના ભાઈને અગાસી પર પતંગની દોરી હટાવવાનું કહ્યું હતું. મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા યતન સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. આજે રામલલ્લાની મૂર્તિની જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી 20 મિનિટથી અનુષ્ઠાન શરૂ થશે. સૌથી પહેલા સુવાસીની પૂજા, વર્ધિની પૂજન કરવામાં આવશે. તે પછી કળશ યાત્રા કાઢવામાં આવશે. પછી રામલલ્લાની મૂર્તિને પહેલીવાર પરિસરમાં ભ્રમણ માટે લાવવામાં આવશે. બીજી બાજુ અયોધ્યાથી કોલકાતા માટે પણ ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. સીએમ યોગીએ વર્ચ્યુઅલી તેનું ઇનોગ્રેશન કર્યું. કાર્યક્રમમાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે 17 દિવસની અંદર અયોધ્યાને દેશના ચારેય ખૂણા સાથે જોડી દેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે બગવાડા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના કિરીટની આડમાં અને ટ્રકમાં બનાવેલા ચોરખાનામાં સુરત તરફ લઈ જવાતો 1608 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. એલસીબીની ટીમે પારડી પોલીસ મથકે ગુનો નોંધી દારૂના કેસમાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. ખાલી કેરેટ અને વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ 14.32 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.